સુરતના હજીરામાંથી ગઈકાલે ખૂબ હિંસક ઘટના સામે આવી હતી, પણ સુરતની આ જે ઘટના છે એના મૂળ હરિયાણા અને પાણીપતમાં છે। 5000 જેટલા કર્મચારીઓએ કંપનીના પરિસરમાં ખૂબ મોટા પાયે તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી। પરંતુ શા માટે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ ત્યાં પ્રકારે વિરોધ કરવા પહોંચ્યા? પાણીપતની ઘટનાએ આ ઘટનાને કઈ રીતે હવા આપી, બધી જ વાત વિગતે કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરતના હજીરામાં આવેલ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં મોટા ભાગે L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે અને આ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે ગઈકાલે ખૂબ મોટો હોબાળો કર્યો હતો। શરૂઆતમાં આ કર્મચારીઓ અને કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાઈ ગયો અને બપોરના 11 વાગ્યાથી આ તોફાન શરૂ થયું, જે લગભગ 3 કલાક સુધી ચાલતું રહ્યું। આ દરમિયાન કંપનીમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને કામદારો જે હતા એમણે ગાડીઓ ઊંધી વાળી નાખી, સળગાવી દીધી અને ચારે બાજુ હિંસા કરી અફરાતફરીનો માહોલ સર્જી દીધો। આ પરિસ્થિતિ કાબુ બહાર જવા લાગતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો। અમારા સહયોગી પરેશ રાઠોડ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે ત્યાંથી જે રિપોર્ટ મોકલ્યો હતો તેના પર એક નજર કરીએ। પાણીપત ખાતેના એક કર્મચારીના મોતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરતમાં આની સીધી અસર જોવા મળી હતી। ખાસ કરીને વાત કરીએ તો હજીરા સ્થિત M&S કંપનીના કર્મચારીઓએ આજ રોજ હડતાલ પાડી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વિરોધ એટલો ઉગ્ર બની ગયો હતો કે આ કંપનીના જે કર્મચારીઓ છે તેના દ્વારા કંપનીની અંદર ખાસ કરીને તોડફોડ કરવામાં આવી હતી અને કંપનીની અંદર જે પાર્ક કરેલી જે ગાડીઓ છે તેની ઉથલપાથલ મચાવવામાં આવી હતી અને જે ગાડીઓ છે તેની અંદર આગ પણ લગાવી દેવામાં આવી હતી। ત્યારે તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ગાડીઓ છે તેની અંદર કર્મચારીઓ દ્વારા આગ લગાવી હતી અને ત્યારબાદ આ ગાડીઓ સખત આગની અંદર બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે આ તોડફોડના તમે આ બીજા દ્રશ્યો તમે જોઈ શકો છો। ત્યારે કહી શકાય કે પાણીપત ખાતેના જે કર્મચારીના મોતનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ આ જે વિરોધ કરનાર જે કર્મચારીઓ છે તેઓ દ્વારા વિવિધ માંગો જે છે તે મૂકવામાં આવી હતી। ત્યારે પગાર વધારાની માંગ સાથે L&Tના 5000 કોન્ટ્રાક્ટર કર્મચારીઓ તમામ જે તોફાને ચડ્યા હતા અને હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં 10 વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ જે વિરોધ કરી રહેલા જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે તેઓને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને પોલીસે આ બેકાબૂ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે 70થી વધુ જે ટીયર ગેસના જે સેલ છે તે છોડ્યા હતા। ત્યારે તોફાની ચડેલા કર્મચારીઓએ કંપનીની અંદર પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી। ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને જે મોટા જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પોલીસના આવી પહોંચ્યા હતા। ત્યારે ખાસ કરીને SOG, PCB, DCB સહિતના જે મોટા અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવ્યા હતા અને આજે બેકાબૂ બનેલી કર્મચારીઓનો જે વિરોધ છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ત્યારે ખાસ કરીને તમને જે આ M&S કંપની છે તેનો આ જે ડિજિટલ એન્ટ્રી ગેટ છે તેમાં પણ જે કર્મચારીઓ જે વિરોધ કરી રહ્યા હતા તેઓનો ઉગ્ર વિરોધને કારણે આ જે ગેટ છે તેમાં પણ તોડફોડ જે છે તે કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આની આખો એન્ટ્રી ગેટ છે ને અહીંથી જે અંદર પ્રવેશ છે તેઓની ચકાસણી કરીને આ ડિજિટલ ગેટની અંદરથી તેઓને એન્ટ્રી આપવામાં આવે છે અને આજે આખો જે એન્ટ્રી ગેટ છે તેને જે કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ તોડફોડ કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો આ મામલો ખૂબ જ ઉગ્ર બન્યો હતો અને તેને કારણે આ વિરોધ ખૂબ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો તોડફોડમાં સાથે જ જે આગ પણ જે કર્મચારીઓ તેઓ દ્વારા અલગ અલગ જે જગ્યાઓ પર ત્યાં લગાવવામાં આવી હતી અને સમગ્ર મામલે જે પોલીસ દ્વારા કેટલાક જે વિરોધ કરનાર જે લોકો છે તેઓની અટકાયત પણ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે પોલીસ સ્ટાફની 2 ખાનગી કારને પણ આ જે વિરોધ કરનાર લોકો તેઓ દ્વારા આગ લગાવવામાં આવી છે। ત્યારે આ એક કંપનીની અંદર એક કેબિન છે, તમે તેના દ્રશ્યો જોઈ શકો છો કે જે કંપનીની જે ગેટના જે કેબિન છે તેની અંદર જે વસ્તુઓ છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે। ત્યારે આ મામલો ખૂબ જ ઉગ્ર બન્યો હતો અને આખી કંપનીમાં અરાજકતાનો જે માહોલ છે તે ફેલાયો હતો। ત્યારે પોલીસે આ બેકાબૂ બનેલી આ ભીડને
કાબૂમાં લેવા માટે 70થી જેટલા જે ટીયર ગેસના સેલ છે તે છોડ્યા હતા। ત્યારે હાલ કહી શકાય કે પોલીસ દ્વારા જે આ સમગ્ર પરિસ્થિતિ છે તેને કાબૂમાં લઈ લેવામાં આવી છે। ત્યારે કામદારો દ્વારા વિવિધ માંગો કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને તેઓના કામના કલાકો અને વેતન વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। તોડફોડ ખૂબ જ મોટી સંખ્યામાં જે વાહનો છે, ફાયરની ગાડી છે, પોલીસની ગાડી છે, તેમાં તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે કામદારો દ્વારા હાલ વિવિધ માંગોને સાથે રાખીને આ વિરોધ કરાયો હતો। ત્યારે ખાસ કરીને તેઓના કામ કરવાના કલાકો અને પગાર વધારાની માંગ સાથે આ વિરોધ કરી રહ્યો છે। ત્યારે પોલીસ હાલ તો સમગ્ર સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે। ત્યારે આવનારા દિવસોમાં કર્મચારીઓની માંગને પૂરી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત। તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા જેટલા પણ વાહનો હતા એમાં તોડફોડ કરી આગ લગાડવાની શરૂઆત કરી। એ પછી ઓફિસોમાં પણ તોડફોડ કરી। સ્થિતિ વિકટ બનતા જ સુરતની પોલીસના દાડે દાડા કંપની પર ઉતારી દેવામાં આવ્યા। તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો અને 40 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા। હિંસાની આ ગંભીર ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી 37 જેટલા ઓળખાયેલા શખ્સો સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે અને તમામની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે। પણ આ ઉપરાંત ટોળામાં સામેલ અન્ય 300 થી વધુ અજ્ઞાત લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમના માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પણ પુરાવાઓ છે એના આધારે તપાસ છે એ ચલાવવામાં આવી રહી છે। કામદારોનું એવું કહેવું છે કે અમે અહીંયા પગાર વધારો અને 8 કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છીએ। એમનું કહેવું છે કે આ લોકો અમારી પાસે 600 થી 700 રૂપિયામાં 12 કલાક કામ કરાવે છે અને અમે 8 કલાકની શિફ્ટ ઈચ્છીએ છીએ, એટલે જ અમે અહીંયા ભેગા થયા અને અમે પગાર વધારા અને 8 કલાકની શિફ્ટ માટે સરઘસ કાઢ્યું હતું અને નાઇટ શિફ્ટ માટે અમને સિંગલ પે જ મળે છે, એટલે એ ડબલ પે હોવો જોઈએ। એટલા માટે અમારી પાસે 600 થી 700 રૂપિયામાં 12 કલાક કામ કરાવવામાં આવે છે, એ સ્વીકાર્ય નથી। કામના કલાકો ઘટાડવા અને પગાર દર જે છે એમાં વધારો કરવાની માંગ સાથે કામદારોએ આ ઉગ્ર આંદોલન કર્યું। તો સામે L&T દ્વારા એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે। એમાં તેમણે એવું કહ્યું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન લાગુ કરવામાં આવશે ત્યારે તેના તમામ નિયમો તાત્કાલિક અસરથી અમે લાગુ કરી દઈશું। પણ એવું પણ કહેવાય રહ્યું છે કે આ જે હિંસા ફેલાઈ એ હિંસાની પાછળ સોશિયલ મીડિયાનો મોટો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। હરિયાણાના પાણીપતમાં થયેલા શ્રમિક આંદોલનના વિડીયો વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રુપમાં વાયરલ કરીને કર્મચારીઓને ઉશ્કેરવામાં આવ્યા। પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ ગ્રુપ્સમાં ખાસ કરીને પોલીસને ટાર્ગેટ કરવા અને હિંસા ભડકાવવા માટેના મેસેજ જે હતા એ ફરતા કરવામાં આવ્યા હતા। આથી હવે પોલીસ જે છે એ સાયબર સેલની મદદથી શંકાસ્પદ કર્મચારીઓના જે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ગ્રુપ છે એના પર નજર રાખી રહી છે અને એમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ગઈકાલે આટલી મોટી ઘટના બની ગઈ એટલે માટે આજે પણ વહેલી સવારથી જ આખો જો વિસ્તાર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા જે આ પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી એ બાદ હવે આગળ જતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જે કાફલો છે એ હજીરાનો જે તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો છે। આગામી સમયમાં આ સમગ્ર વિષયને લઈને શું થાય છે, કર્મચારીઓની માંગણીઓ સંતોષાય છે કે કેમ? જો સંતોષાય છે તો એમની જે માંગ છે એ મુજબ જ આગળ નિર્ણય લેવામાં આવે છે કે કેમ, અને જો એ મુજબ નથી લેવામાં આવતો તો પછી આગળ કર્મચારીઓ શું પગલાં લે છે, કંપની શું પગલાં લે છે, બધા પર ખાસ અત્યારે સૌની નજર ટકેલી છે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।